બ્રેન સ્ટ્રોક થવાના મુખ્ય 3 કારણ હોય છે. ચાલો આજે આપણે બ્રેન સ્ટ્રોક કઈ રીતે થાય છે એને સરળ રીતે સમજીએ. હૃદય દ્વારા પંપ કરીને શુદ્ધ લોહીનું પરિવહન મગજમાં આર્ટરી દ્વારા થતું હોય છે અને મગજનું અશુદ્ધ લોહીનું પરિવહન વેન દ્વારા હૃદયમાં પાછું રિટર્ન થતું હોય છે. જ્યારે શુદ્ધ લોહીનું પરિવહન કરતી આર્ટરી બ્લોક થઈ જતી હોય ત્યારે તેને ઇસ્કેમિક સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે. આવો સ્ટ્રોક મોટે ભાગે ઓલ્ડ એજના લોકોમાં જોવા મળે છે. જ્યારે બ્લડ પ્રેશર ખૂબ જ વધી જાય ત્યારે આ આર્ટરી રપ્ચર થઈ જાય, ફાટી જાય ત્યારે હેમરેજિક સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે અને આવો સ્ટ્રોક મિડલ એજના લોકોમાં વધારે જોવા મળે છે. પણ જ્યારે અશુદ્ધ લોહીનું પરિવહન કરતી મગજની વેન બ્લોક થઈ જતી હોય ત્યારે હેમરેજિક કે ઇસ્કેમિક સ્ટ્રોક થતો હોય છે અને આવા સ્ટ્રોકને સેરેબ્રોવેનસ સાઇનસ થ્રોમ્બોસિસ CVST તરીકે ઓળખવામાં આવતો હોય છે અને આવો સ્ટ્રોક યંગ એજના લોકોમાં વધારે જોવા મળે છે. પારડી હોસ્પિટલમાં એક પેશન્ટ CVST સ્ટ્રોક સાથે બેભાન અવસ્થામાં એડમિટ થયો હતો, જેનું સર્જરી કરીને જીવ બચાવવામાં આવ્યો. CVST સ્ટ્રોકના પેશન્ટને જો ટાઈમ પર મેનેજમેન્ટ કરવામાં આવે તો એની રિકવરી ખૂબ જ જલ્દી આવી જતી હોય છે.